ભાવનગરમાં જવાબદાર સરકારનો શુભારંભ કર્યો. એટલે દેશની આઝાદી મળ્યા પછી ભાવનગરના રાજા કોણ? તો કૃષ્ણકુમાર સિંહ. અને એમણે ત્યાં એક જવાબદાર સરકારની રચના કરી. ક્યારે કરી? તો 15 જાન્યુઆરી 1948. સરદાર પટેલના પ્રયત્નથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતા ભાવનગર રાજ્ય તેમાં વિલીન થઈ ગયું. કે સરદાર વલ્લભભાઈ પટેલે પ્રયત્ન કર્યો અને સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યને સામા જોડી દીધું? ભાવનગર. એકચ્યુઅલી આખો જે સૌરાષ્ટ્ર ભાગ છે એ તે સમયે રાજ્ય તરીકે હતું. એટલે ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહ એ સાથે વાતચીત કર્યા બાદ ભાવનગરને કોની સાથે જોઈન કરી દીધું? સૌરાષ્ટ્ર સાથે. એટલે એક રીતે આપણે જોવા જઈએ કે 562 જે દેશી રજવાડાઓ છે એમાં સૌ પ્રથમ વાર કયું રાજ્ય જોડાયું? સૌરાષ્ટ્ર અને ભાવનગર. કોઈ પણ પ્રકારના ઇશ્યુ વગર, મીન્સ કે કોઈ પણ પ્રકારના મુદ્દા વગર સીધું જોઈન થઈ ગયું. તો 15 ફેબ્રુઆરી 1948 સૌરાષ્ટ્ર રાજ્યની આ ઘટનાને જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું છે. કે સૌરાષ્ટ્ર રાજ્યની આ ઘટના, કઈ ઘટના? તો સૌરાષ્ટ્ર અને ભાવનગરનું એકીકરણ. એ જે ઘટના બની તો એમ કહેવાય છે કે સમકાલીન એટલે કે પ્રાચીન સમયના ઇતિહાસની એ સૌથી મહત્વપૂર્ણ ઘટના છે. એવું કોણે કહ્યું? જવાહરલાલ નહેરુએ. કોણે કહ્યું? જવાહરલાલ નહેરુએ. સ્વતંત્રતા મેળવ્યા બાદ તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજાઓને અપીલ કરી કે તેના શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાના રાજ્યને સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડાવા માટે સંમતિ આપે. તો સ્વતંત્રતા મેળવ્યા બાદ તત્કાલીન સરકારમાં આપણે જોવા જઈએ તો નાયબ વડાપ્રધાન અને ગૃહ ખાતાના પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે પહેલું શું કર્યું? તો એ 562 દેશી રજવાડાઓના રાજા સાથે વાતચીત કરી. કેમ સરદાર વલ્લભભાઈ પટેલે એવું વિચાર્યું કે પહેલા રાજા સાથે જ વાતચીત કરીએ? કારણ કે પ્રજા માટે રાજા એક ભગવાન સમાન હતા. પ્રજા માટે રાજા એ કેવો ગણાય છે? ભગવાન સમાન ગણાય છે. એટલે એમણે એવું વિચાર્યું કે પહેલા જો રાજાને સમજાવીશું તો પ્રજા આસાનીથી સમજી જશે. એટલે પહેલા એમણે રાજાને સમજાવ્યું કે તમે સૌ પોતાના રાજ્યને ભારતીય સંઘમાં જોડી દો અને તમે એમાં જોડાશો એમાં જ તમારું હિત રહેશે અને તમે રાજી ખુશીથી જોડાવાનું છે, બળજબરીપૂર્વક નહીં. સ્વેચ્છાએ તમે ભારત સંઘ સાથે જોડાઈ જાઓ તો સારું. તેમણે રાજાઓમાં દેશભક્તિ જાગૃત કરી. વ્યવહારુ બુદ્ધિથી તેમણે લગભગ બધા જ દેશી રાજ્યોનું ભારતમાં વિલીનીકરણ પ્રક્રિયા આરંભી. રાજાઓની અંદર પણ ભારત દેશ માટેની એક દેશ ભાવના જાગૃત કરી અને તે સાથે સરદાર વલ્લભભાઈ પટેલની જે વ્યવહારુ બુદ્ધિ છે, પુણે એમની જે આવડત જે છે એના આધારે જે ભારતના જે 562 જે દેશી રજવાડાઓ હતા એનું ભેગું કરવાનું કામ એમણે ચાલુ કરી દીધું. રાજા રજવાડાઓ એક મજબૂત, અખંડ અને સમૃદ્ધ ભારતનો પાયો નાખવામાં પોતાનો સહકાર આપે એમ જણાવ્યું. દરેક રાજાઓને એવું જણાવ્યું કે તમે તમારા રાજ્ય સાથે તમે ભારત સંઘ સાથે જોડાશો એમાં જ તમારા સૌનું હિત રહેશે અને તમે જોડાશો જેના થકી એક દેશ, એક સંઘ બનશે, એક જૂથ બનશે જે ભારત બનશે અને એ ભારત એક મજબૂત, અખંડ અને સમૃદ્ધ ભારત બનશે. પણ તમે બધા પહેલા ભારત સાથે જોડાશો તો, નહીં તો બધા વિખૂટા રહેશે તો એ ભારત એક મજબૂત, અખંડ કે સમૃદ્ધ ભારત તરીકે એની ગણના થશે નહીં. આપણે બધા સાથે થઈશું તો જ જૂથ મજબૂત બનશે અને આપણે જે છૂટા રહીશું તો એ તો ભારતના કેવા પડી જશે? ભાગ પડી જશે. એટલે એ કેવું ગણાશે? ખંડિત ગણાશે. અને આપણે આપણા દેશને હવે ખંડિત કરવાનું નથી. એટલે આપણે અખંડ અને સમૃદ્ધ ભારતનો પાયો નાખવાનો છે. તેમના હકો અને હિતોના રક્ષણની પણ સરદાર પટેલે ખાતરી આપી. રાજાને પણ જણાવ્યું અને પ્રજાને પણ જણાવ્યું કે
કે તમે ભારત સંઘ સાથે જોડાશો તો તેમાં તમારું હિત, તમારું રક્ષણ જળવાઈ રહેશે. કારણ કે પ્રજા પોતાની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો માટે એ ક્યાં જશે? રાજા પાસે. બરાબર? પણ હવે તો ભારત સંઘ સાથે જોડાઈ જવાનું. સમજી લો. તો શું એમની જરૂરિયાતો પૂરી થશે ખરી? એના માટેની ખાતરી કોણે આપી? સરદાર વલ્લભભાઈ પટેલે. સરદાર પટેલ અને તેમના સચિવ વીપી મેમનની સહાયથી જોડાણ ખત અને જૈસે થે કરારનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો. સરદાર પટેલ અને સચિવ વીપી મેમનના સહાયથી બે પરિપત્ર તૈયાર કરવામાં આવ્યા. એક તો જોડાણ ખત. જોડાણ ખત એટલા માટે કે એ દેશી રાજ્યોએ પોતાની સ્વેચ્છાએ ભારત સંઘ સાથે જોડાવાનું છે, પણ જોડાવા પહેલા તેમણે આ સંમતિ પત્રક ઉપર સાઇન કરવાની છે. આ જોડાણ ખત ઉપર સહી કરવાની છે. શાના માટે? કે અમે રાજી ખુશીથી અમારા રાજ્યને ભારત સંઘ સાથે શું કરીએ છીએ? જોડી રહીએ છીએ. એમાં અમારી ઉપર કોઈનું પણ દાબ દબાણ નથી. અને બીજો જે પરિપત્ર છે શાનો હતો? જૈસે થે કરાર. જૈસે થે કરાર એટલે એમાં એવું કે અમુક પ્રદેશ એવા પણ હતા જેમ કે પેલું કાશ્મીર, હૈદરાબાદ અને જુનાગઢ, એ લોકો અલગ રહેવા માંગતા હતા. એટલે એવા પ્રદેશો પણ હતા કે એવું વિચારે છે કે અમારે સ્વતંત્ર રહેવું છે. તો એવા પ્રદેશો માટે આ પરિપત્ર ઉપર સાઇન કરવાનું એમણે નક્કી કર્યું. તેને સંબંધિત પ્રધાનો અને રાજાઓની સંયુક્ત સમિતિએ તેને આખરી સ્વરૂપ આપ્યું. કે આ જે જોડાણ ખત તૈયાર કરવામાં આવ્યા, જે બે પરિપત્ર તૈયાર કરવામાં આવ્યા, તો તેના માટે સંબંધિત પ્રધાનો અને દરેક રાજ્યના રાજાઓની એક સમિતિ બોલાવવામાં આવી. અને એ સમિતિની અંદર એમણે જે નક્કી કરેલા હતા મુદ્દાઓ એ રજૂ કરવામાં આવ્યા. અને સરદાર વલ્લભભાઈ પટેલે જે નક્કી કરેલા મુદ્દાઓ એ સંબંધિત પ્રધાનો અને જે દરેક રાજ્યના જે રાજાઓ છે એની સમક્ષ જ્યારે રજૂ કરવામાં આવ્યા ત્યારે રાજાઓ પણ એનાથી ખુશ થઈ ગયા કે ના, અહીં અમારા રાજ્યની પ્રજાઓની જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષી શકાશે. એટલે રાજાઓને આ મુસદ્દાથી શું થયો? સંતોષ થયો. મુસદ્દો એટલે કે મુદ્દાઓ, નિર્ણયથી આનંદ થયો, સંતોષ થયો. હૈદરાબાદ, જુનાગઢ અને કાશ્મીર સિવાય તમામ 559 રાજ્યોએ તેનો સ્વીકાર કરી ભારતીય સંઘમાં પોતાના રાજ્યને શું કરી દીધા? વિલીન કરી દીધા. કે ટોટલ ભારતના એ દેશી રજવાડાઓ જોવા જઈએ તો 562 માંથી 559 રાજ્યો એ વિલીનીકરણ થઈ ગયું, ભેગા થઈ ગયા. માત્ર 3 રાજ્ય એવા હતા, કાશ્મીર, હૈદરાબાદ અને જુનાગઢ, જે ભારત સંઘ સાથે જોડાયા ન હતા. અહીં તમે 4 માર્ક્સના પ્રશ્નોનો જવાબ શીખી લીધો છે. તમારા સ્વાધ્યાયના પ્રશ્ન 1 નો પહેલો સવાલ, પહેલા સવાલનો જવાબ શરૂઆતથી અહીંયા સુધીનો રહેશે કે દેશી રાજ્યોના વિલીનીકરણ વિશે સંક્ષિપ્તમાં પરિચય આપો. તો ઉપર લેસન શરૂ થાય છે ત્યાંથી અત્યાર સુધી આપણે અભ્યાસ કર્યો ત્યાં સુધી એનો જવાબ આવશે. ઓકે, ડાયજેસ્ટમાં તમે જોશો તો એના મુદ્દાઓ થોડાક મોટા દેખાશે. ટેક્સ્ટ બુકમાં છે, તમે તમારી રીતે, તમને જે રીતે યોગ્ય લાગે તે રીતે તમે વાંચી શકો. પણ 4 માર્ક્સ માટે એ સવાલ તમારા માટે આઈએમપી રહેશે. હવે જોઈએ હૈદરાબાદ, જુનાગઢ અને કાશ્મીરનું જોડાણ. હૈદરાબાદ દક્ષિણ ભારતમાં આવેલ હૈદરાબાદ રાજ્યના નિઝામે પોતાના રાજ્યને 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્ર જાહેર કરી દીધું. મારે તો મારા રાજ્યને ભારતીય સંઘ સાથે જોડવું નથી. કેવું રહેવું છે? સ્વતંત્ર રહેવું છે. તેની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતા તેણે ભારત સાથે જોડાવું જોઈએ. કે એ ભારત, એની જે રચના જે છે આપણે જોઈએ ભારતના નકશામાં, તો આપણે આ નીચેનો જે ભારતનો દક્ષિણનો જે ભાગ છે એમાં તમે જોશો તો આ તરફ તમારું કેરળ, ઓકે, આ તરફ તમે જશો તો તમિલનાડુ, અને અહીંથી આમ જશો એ તમારું આંધ્રપ્રદેશ, અને આપણે વાત કરીએ છીએ હૈદરાબાદ. ઓકે, તો એક રીતે જોવા જઈએ તો હૈદરાબાદ અહીં આવેલું એક રાજ્ય હતું તે સમયે, આજે પણ છે, પણ એ સ્વતંત્ર નથી. એ આજે આંધ્રપ્રદેશ અને તેલંગાણાનું સંયુક્ત પાટનગર છે. તે સમયે સ્વતંત્ર રાજ્ય તરીકેનો એ દરજ્જો ધરાવતો હતો. હવે આજે શું છે તો હૈદરાબાદ અને તેલંગાણા
સોરી આંધ્રપ્રદેશ અને તેલંગાણા એ બેનું સંયુક્ત પાટનગર છે. હવે એની ચારે બાજુએ ભારત સંઘના પ્રદેશોથી એ ઘેરાયેલો છે ને આ બધા પ્રદેશો કોના? ભારતના. માત્ર આ પ્રદેશ એવો એ પોતે શું વિચારે છે? મારે કેવું રહેવું છે? સ્વતંત્ર. શું એને સ્વતંત્ર રહેવું જોઈએ? કેમ? એની ચારે બાજુએ શું છે? ભારત. ઓકે, એને સ્વતંત્ર રહેવું હોય તો પણ શું થાય? કોણ સમજાવે મને? એને એવું વિચારે છે કે હું સ્વતંત્ર રહીશ ને સરદાર વલ્લભભાઈ પટેલ એને સ્વતંત્ર રહેવા માટે ના પાડે છે. તો શું કારણ? કોણ કહેશે? આપણે પછી સમજીએ. જો એ સ્વતંત્ર રહેવા માંગે તો તેમાં કોને નુકસાન વધારે? એને નહીં, આપણને નુકસાન. સમજી લો કે એ પોતે સ્વતંત્ર રહેવા માંગે છે પણ એને જ્યારે કોઈની સાથે પણ દુશ્મનાવટ થઈ તો અને એ વ્યક્તિ અહીં આક્રમણ કરશે તો પણ એની અસર ક્યાં થાય? આજુબાજુ. એ પોતે અન્ય કોઈ ઉપર ચડાઈ કરે તો પણ એની અસર ક્યાં જોવા મળે? આજુબાજુ. થાય કે ન થાય? કારણ કે હૈદરાબાદ એ બરાબર ભારતની અહીંયા વચ્ચે આવેલું છે. સમજાયું કે ન સમજાયું? ખ્યાલ આવ્યો ને? ઓકે, નિઝામે સ્પષ્ટતા આપી કે જો દેશના ભાગલા પડે તો ભૌગોલિક કારણસર તે પાકિસ્તાનમાં અને વૈચારિક કારણસર તે ભારતમાં જોડાઈ શકે નહીં. કારણ કે નિઝામે પોતે ક્યાંનો હતો? પાકિસ્તાનનો. એટલે એ એવું વિચારે કે આ જે સંપત્તિ છે કોની ગણાય? પાકિસ્તાનની. સંપત્તિ કોની ગણાય? પાકિસ્તાનની. પણ એ પ્રદેશ ક્યાં આવેલો? ભારતમાં. તો હું એ રીતે બે દેશમાં મારા રાજ્યનું વિભાજન કરું નહીં. એના કરતા બહેતર છે હું કેવો રહીશ? સ્વતંત્ર રહીશ. આને કારણે તે સ્વતંત્ર રહેવાનું પસંદ કરશે. નિઝામને સમજાવવા વાટાઘાટો શરૂ કરવામાં આવી. સરદાર વલ્લભભાઈ પટેલે નિઝામને સમજાવવા માટે પ્રયત્ન કર્યો અને એની જગ્યાએ એ નિઝામના જે અધિકારીઓ હતા એને સમજાવવામાં આવ્યું કે સરદાર પટેલે એમને જણાવી દીધું કે હૈદરાબાદની જનતા ભારતીય સંઘમાં ભળે એમાં જ સૌનું હિત છે, કે પ્રજા જો ભારતીય સંઘમાં જોડાશે તો જ એમને ફાયદો રહેશે. નિઝામના અધિકારી અને સેનાએ પ્રજા ઉપર અત્યાચાર ગુજારવાનું ચાલુ કરી દીધું. કેમ નિઝામના અધિકારીઓએ પ્રજા ઉપર અત્યાચાર ગુજારવાનું ચાલુ કરી દીધું? કારણ કે પ્રજા શું ઈચ્છતી હતી? ભારત સાથે જોડાવા માટે ઈચ્છતી હતી. પણ ના કોણ પાડતું હતું? નિઝામ ના પાડતો હતો. હવે એ વાતની ખબર કોને પડી ગઈ? નિઝામને ખબર પડી ગઈ. શું ખબર પડી ગઈ? પ્રજા ભારત સંઘ સાથે જોડાવા માંગે છે. એટલે એના અધિકારીઓએ પ્રજા ઉપર ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દીધું. અત્યાચાર ગુજારવાનું ચાલુ કર્યું. સ્થિતિ અસહ્ય બનતા પરિસ્થિતિથી તંગ આવીને ભારત સરકારે પોલીસ પગલું ભરીને હૈદરાબાદને ભારતીય સંઘમાં ભેળવી દીધું. ક્યારે ભેળવી દીધું? અંડરલાઈન કરો. 18 સપ્ટેમ્બર 1948. અને અંતમાં નિઝામે શરણાગતિ સ્વીકારી લીધી. નિઝામને તેમના હિતોના રક્ષણની બાંયધરી આપવામાં આવી. નિઝામને પછી ખાતરી આપવામાં આવી. શું આપવામાં આવી? કે ચિંતા નહીં કરો, તમે તમારા રાજ્યને ભારતીય સંઘ સાથે જોડી દો. એમાં તમારું અને પ્રજાનું હિત રહેશે. સાથે સાથે પ્રજાના જે કોઈ હકો છે એ હકો પણ એમને આપવામાં આવશે. આમાં કનૈયાલાલ મુનશીએ અગત્યની ભૂમિકા ભજવી. ત્યારબાદ રાજ્યોની પુનઃરચના ઈસવીસન 1956 માં થતા હૈદરાબાદ રાજ્યને આંધ્રપ્રદેશમાં સમાવી લેવામાં આવ્યું. આમાં હૈદરાબાદને ભારતીય સંઘ સાથે જોડવામાં સૌથી મહત્વની ભૂમિકા કોણે ભજવી? તો કનૈયાલાલ મુનશી. તમે નામ જાણો છો? એ કોણ છે? તો ગુજરાતી સાહિત્યકાર. બરાબર? તો એ પાછું ભારતીય સંઘમાં જોડાવા માટે ગુજરાતી સાહિત્યકારની શી જરૂર વધારે પડી? તો જ્યારે દેશનું બંધારણ ઘડાતું હતું ત્યારે એ ભારત દેશના બંધારણની અંદર વકીલથી માંડીને ઓલ બધા જ વિષયના તજજ્ઞોને પણ બોલાવવામાં આવેલા.
પછી ગુજરાતી હોય, હિન્દી હોય, મરાઠી હોય, સંસ્કૃત હોય, ગણિત, વિજ્ઞાન, અર્થશાસ્ત્ર દરેક વિષયના તજજ્ઞોને બોલાવવામાં આવેલા. અને તેવી રીતે ગુજરાતી ભાષામાં કનૈયાલાલ માણેકલાલ મુનશીનો સમાવેશ થાય. અને સાથે સાથે આપણો દેશ જ્યારે આઝાદ થયો અને ત્યારે એમ કહેવાય કે સ્વતંત્ર ભારતના બંધારણમાં એમનો મહત્વનો ફાળો છે. તો એમનો ફાળો કઈ રીતે હોઈ શકે? કારણ કે આપણી ગુજરાતી ભાષા એવી છે કે જેના બે રીતે મિનિંગ કાઢી શકાય આપણે. તો એ ભાષા જ્યારે બંધારણની અંદર આપેલી જે કલમ છે એ કલમ જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે વ્યક્તિ સીધી સરળ રીતે સમજી શકે, અર્થનો અનર્થ નહીં થાય એટલા માટે વ્યાકરણની કે એની ભાષાની મુશ્કેલી ન ઊભી થાય પાછળથી એ જોવા માટે એમને રાખેલા કનૈયાલાલ માણેકલાલ મુનશી. ત્યારબાદ રાજ્યોની પુનઃરચના ઈસવીસન 1956માં થતા હૈદરાબાદ રાજ્યને સામા ભેળવી દેવામાં આવ્યું આંધ્રપ્રદેશ. અને હાલમાં શું છે? આંધ્રપ્રદેશનું પાટનગર. ઓકે, 2014માં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા છૂટું પાડવામાં આવ્યું. ઓકે, અને આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા 2014માં છૂટું પડતા આંધ્રપ્રદેશ અને તેલંગાણાનું સંયુક્ત પાટનગર હૈદરાબાદ. ઓકે, હવે જોઈએ જૂનાગઢ. જૂનાગઢમાં સૌરાષ્ટ્રમાં આવેલ છે. તેના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડાણ ખત લખી આપ્યું. હવે વાત આવી જૂનાગઢની. તો આપણે જોઈએ અહીંયા જૂનાગઢ. તો જૂનાગઢ ક્યાં આવેલું? સામે આવેલું? ગુજરાતના સૌરાષ્ટ્રમાં. તો આપણે અહીંયા જોઈએ ગુજરાત. તો તમારું આપણે વાત કરીએ જૂનાગઢ. ઓકે, ગુજરાતનો જૂનાગઢ. તો જૂનાગઢ સૌરાષ્ટ્રમાં આવેલું છે. તેના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે, એ પોતે ભૌગોલિક રીતે ક્યાં છે? ગુજરાતમાં, પણ અહીંયા કોની સાથે એને જોડાણ ખત લખી દીધું? પાકિસ્તાન સાથે. કે પાકિસ્તાન સાથે જોડાવું છે. પાકિસ્તાને મંજૂરી પણ આપી દીધી. હા, કઈ વાંધો નહીં, તમે અમારી પાકિસ્તાન સાથે જોડાઈ શકો. મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ જૂનાગઢને ભારતીય સંઘમાં જોડાવા માટે આરઝી હુકુમતની સ્થાપના કરી. મુંબઈની અંદર પણ જૂનાગઢના કેટલાક લોકો ત્યાં રહેતા હતા. તો જૂનાગઢને પાકિસ્તાન સાથે ન જોડાવા માટે એણે આરઝી હુકુમતની સ્થાપના કરેલી. અંડરલાઈન કરો. સૌરાષ્ટ્રના લગભગ તમામ રાજ્યોએ અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો વિરોધ કર્યો. મુંબઈની અંદર રહેતી જે જૂનાગઢની પ્રજાઓ હતી તેણે તો વિરોધ કર્યો જ, પરંતુ સૌરાષ્ટ્રના આજુબાજુના જે રાજ્યો હતા એ રાજ્યોએ પણ પાકિસ્તાન સાથે જોડાવા માટે શું કરી દીધી? ના પાડી દીધી. નવાબના શાસકોએ જૂનાગઢ રાજ્યની રૈયતને ત્રાસ આપવા માંડ્યો. કારણ કે પ્રજા શું વિચારતી હતી કે અમારે ભારત સંઘ સાથે જોડાવવું છે, પરંતુ અહીં તો ઊંધું થઈ ગયું. પ્રજાએ ભારત સંઘ સાથે જોડાવવું છે, પણ નવાબે કોની સાથે જોડાવવું છે? પાકિસ્તાન સાથે. હવે પ્રજાએ ભારતીય સંઘ સાથે જ્યારે જોડાવવું છે એ વાત નવાબને ખબર પડતાની સાથે નવાબના અધિકારીઓએ રૈયત એટલે લોકો ઉપર ત્રાસ ગુજારવાનું ચાલુ કરી દીધું. માંગરોળ અને માળાવદરે ભારતમાં જોડાવાની ઈચ્છા જાહેર કરતા તેના રક્ષણ માટે ગોઠવાયેલા ભારતીય સૈન્ય અને નૌકાદળે જૂનાગઢ ફરતે ઘેરો ઘાલી દીધો. હવે જૂનાગઢની પ્રજા ભારતીય સંઘ સાથે જોડાવા માંગે છે, પરંતુ નવાબ ના પાડે છે. જૂનાગઢની અંદર બીજા બે પ્રદેશો આવેલા છે, માંગરોળ અને માળાવદર. તો એ પ્રદેશના લોકો પાછા કોની સાથે જોડાવા માંગે છે? ભારત સાથે. એટલે આપણા સરદાર વલ્લભભાઈ પટેલને એ લોકોને જાણ થતા ભારતીય સૈન્ય અને નૌકાદળે માંગરોળ અને માળાવદર ઉપર ઘેરો ઘાલી દીધો. ત્યાં પોલીસ બંદોબસ્ત મૂકી દીધો. હવે જૂનાગઢનો નવાબ એમ જ ગભરાઈ ગયો. માત્ર માંગરોળ અને માળાવદર ઉપર જ
બેસાડેલું હતું. એટલે જ નવાબ તો ગભરાઈ ગયો અને જૂનાગઢ છોડીને પાકિસ્તાન ચાલ્યો ગયો. અને ભારતે રસ્તો સીધો થઈ ગયો, જૂનાગઢ ઉપર કબજો જમાવી દીધો. હવે થયું એવું કે ભલે ભારતીય લશ્કરે જૂનાગઢ ઉપર કબજો જમાવી દીધો, પણ છતાં પણ સરદાર વલ્લભભાઈ પટેલે પ્રજા સમક્ષ પોતાનો પ્રસ્તાવ પાછો મૂક્યો કે જો તમારા રાજા નથી, તમારા રાજા ક્યાં જતા રહ્યા છે? પાકિસ્તાન. શું તમે સ્વતંત્ર રહેવા માંગો છો કે પછી તમારી ઈચ્છાએ ભારતીય સંઘ સાથે જોડાવા માંગો છો? પ્રજા તો પહેલેથી જ ભારતીય સંઘ સાથે જોડાવા માટે તૈયાર હતી. અને સરદાર વલ્લભભાઈ પટેલનો જે અંતિમ પ્રશ્ન હતો તો ત્યારે પણ પ્રજા તો ભારતીય સંઘ સાથે જોડાવા માંગતી હતી. આમ 9 નવેમ્બર 1947માં જૂનાગઢ ભારતીય સંઘ સાથે જોડાઈ ગયું. પછી લોકમત લેવાયો, જેમાં પ્રચંડ બહુમતીએ ભારતમાં ભળવાની તરફેણ કરતો પોતાનો મત આપ્યો. આમ સરદાર પટેલની જે પુણે અને જૂનાગઢના નાગરિકોની પ્રચંડ ઈચ્છા શક્તિ થકી જૂનાગઢનું ભારતીય સંઘમાં શું કરી દીધું? જોડાણ કરી દીધું. હવે જોઈએ કાશ્મીર. હવે 562 માંથી કેટલા રહ્યા? એક જ બાકી રહ્યું. 561 જેટલા ભારતીય સંઘ સાથે જોડાઈ ગયા. છેલ્લું રાજ્ય કાશ્મીર. કાશ્મીરના રાજા હરિસિંહે ડોગરાએ ભારત સાથેના જોડાણ ખત ઉપર સહી કરવાની ના પાડેલી કે હું ભારત સંઘ સાથે જોડાઈશ નહીં. થયું એવું કે ઈસવીસન 1947માં દેશ આઝાદ થયો અને ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યો. ત્યારે પાકિસ્તાને સીધું ભારતના કાશ્મીરના ત્રીજા ભાગ ઉપર એણે આ કાશ્મીર ઉપર આક્રમણ કર્યું. એટલે રાજા હરિસિંહ એ કોની મદદ માંગી? ભારતીય સૈન્યની મદદ માંગી કે અમને તમે મદદ કરો. કારણ કે એ પાકિસ્તાનીએ જ્યારે ભારત ઉપર આક્રમણ કરેલું તો આક્રમણની સાથે અત્યાચાર ગુજારતા હતા. સીધા બેસો. પ્રજા ઉપર તેઓ આક્રમણ કરતા હતા. ચોરી, લૂંટફાટ આ બધું ચાલતું હતું. અસહ્ય ત્રાસને કારણે હરિસિંહે ભારતની મદદ માંગી. પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલે જણાવી દીધું કે પહેલા જોડાણ ખત ઉપર સાઇન કરો, પછી હું લશ્કર મોકલાવીશ. અને રાજા હરિસિંહ પોતે અને પ્રજાને બચાવવા માટે તાબડતોબ એને ભારતીય સંઘ સાથે જોડાવા માટે જોડાણ ખત ઉપર સહી કરી લીધી. અને ભારતીય લશ્કર જ્યારે કાશ્મીર પહોંચ્યું ત્યાં સુધીમાં તો પાકિસ્તાને કાશ્મીરના ત્રીજા ભાગ ઉપર પોતાનો કબજો જમાવી દીધો હતો. અને પછી જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો ત્યારે સંયુક્ત રાષ્ટ્ર સંઘે શું જણાવ્યું કે યુદ્ધ સમાપ્ત કરો. અને એ પ્રશ્ન ત્યારથી માંડીને 1947 થી માંડીને 2000 ને કેટલા થઈ ગયા? 21. હજુ પણ કાશ્મીરના ત્રીજા ભાગ ઉપર પાકિસ્તાનનો જ કબજો છે. અને સંયુક્ત રાષ્ટ્ર સંઘમાંથી હજુ પણ એ પ્રશ્નનો કોઈ નિકાલ આવ્યો નથી. એક રીતે જોવા જઈએ તો સીધી વાત કરું તો એમાં નહેરુજીની જ ભૂલ હતી. કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલે તો ચોખ્ખું સ્પષ્ટ જણાવી દીધેલું કે આપણે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પ્રસ્તાવ મૂકવાની કોઈ જરૂર નથી. જેમ 561 જેટલા રાજ્યોને જો આપણે ભેગા કરી શકતા હોય તો આ બી આપણે કરી જ શકીશું. પરંતુ નહેરુજીએ સ્વતંત્ર ભારતના વડાપ્રધાન હતા એટલે એમણે એ પ્રસ્તાવ સીધો ક્યાં મૂકી દીધો? સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં મૂકી દીધો. અને હજુ પણ એ પ્રશ્નનો નિકાલ થયો નહીં. અને આજે કાશ્મીર એક ભારતનું એવું રાજ્ય બની ગયું કે દિવસ અને રાત અનેક મુશ્કેલીઓ માટે જજુમતું હોય છે એવું રાજ્ય બની ગયું છે. જોઈએ અંદર. કાશ્મીરના મહારાજા હરિસિંહ ડોગરાએ ભારત સાથેના જોડાણ ખત ઉપર સહી કરેલ ન હતી. આ દરમિયાન કાશ્મીર પોતાની સાથે જોડાઈ જાય તે માટે પાકિસ્તાને કાશ્મીર ઉપર આક્રમણ કર્યું. આક્રમણ, અત્યાચાર, લૂંટફાટ થતા રાજા હરિસિંહે ભારતની લશ્કરી મદદ માંગી અને જોડાણ ખત પર સહી કરી ન હતી. આથી તેને શું કીધું કે સહી કરવા ભારત તરફથી જણાવવામાં આવે
છે. તમે પહેલા સાઇન કરો. અને રાજા હરિસિંહે તાબડતોબ જોડાણ ખત ઉપર સહી કરી. ભારતીય લશ્કરે તાત્કાલિક કાશ્મીર જઈને તેનું રક્ષણ કર્યું. પણ તે સમયગાળા દરમિયાન આપણે જોવા જઈએ તો કાશ્મીરના ત્રીજા ભાગ ઉપર કોનો કબજો હતો? પાકિસ્તાન. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં ફરિયાદ પણ કરી, પરંતુ સલામતી સમિતિએ શું જણાવી દીધું? યુદ્ધ વિરામ કરો. હજુ આજે પણ જમ્મુ કાશ્મીર રાજ્યના ત્રીજા ભાગના પ્રદેશ પર કોનો અંકુશ છે? પાકિસ્તાન. પરંતુ કાશ્મીર તો એક રીતે જોવા જઈએ તો એ કયા દેશનો ભાગ ગણાય? ભારત. અને એ પ્રશ્ન નિર્વિવાદ છે, એટલે કોઈ ચર્ચાનો વિષય નથી. પ્રદેશ ભારતનો છે એટલે ભારતનો હોવાથી એને મળી જ જવું જોઈએ. અને ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં આજે પણ કાશ્મીરનો સળગતો પ્રશ્ન છે. આમ ઈસવીસન 1948 ના અંત પહેલા ભારતમાં રાજકીય એકતા સિદ્ધ થઈ તથા ઐતિહાસિક એવી અહિંસક ક્રાંતિ પણ સર્જાઈ. કેમ? કારણ કે આપણે જોવા જઈએ તો 1757 માં આવેલા અંગ્રેજોએ જે 190 વર્ષ સુધી ભારત ઉપર શાસન કર્યું અને 1947 માં જ્યારે દેશને આઝાદી મળી તો એ આઝાદી અપાવવા માટે કોઈ એક વ્યક્તિનો પુરુષાર્થ નથી. અસંખ્ય વ્યક્તિઓ જુદા જુદા આંદોલનો, સત્યાગ્રહો કર્યા બાદ કેટલી બધી વ્યક્તિઓએ પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી. કેટલાકના ભાઈઓ ગયા, કેટલાકના પિતા ગયા ને, કેટલાકના પતિનું બલિદાન આપી દીધું. તેમાં માત્ર પુરુષો નહીં, સ્ત્રીઓએ પણ દેશની આઝાદી અપાવવા માટે અર્થાત પુરુષાર્થ કર્યો છે. ત્યારે આપણા દેશને આઝાદી પ્રાપ્ત થઈ છે. અને આ આઝાદી જે આપણને મળી છે તો કોઈ એક ધર્મને આપણે પ્રાધાન્ય નથી આપતા. સૌ ધર્મના લોકોએ પોતાની રીતે જેવો બને એવો પુરુષાર્થ મહેનત કરી છે દેશને આઝાદી અપાવવા માટે. અને એ રાજકીય એકતા હતી તો અને તો જ દેશને શું મળી? આઝાદી મળી. ઓકે, એટલે અહીં આપણે 2 માર્ક્સના 3 પ્રશ્ન શીખ્યા. હૈદરાબાદમાં પોલીસ પગલું શા માટે ભરવું પડ્યું? બીજું, જૂનાગઢ રાજ્યનું ભારતીય સંઘ સાથે જોડાણ. અને ત્રીજો પ્રશ્ન, કાશ્મીરનો પ્રશ્ન ટૂંક નોંધ લખો અથવા તો કાશ્મીરનું ભારતીય સંઘ સાથે જોડાણ. ઓકે, એટલે 3 પ્રશ્નનો જવાબ 2 માર્ક્સમાં પૂછી શકાય.